સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન સામે ઉઠેલા મારપીટના આક્ષેપ મામલે હવે ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી છે। પીડિત યુવાન અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પ્રથમ ઈડર સ્થિત ડીવાયએસપી કચેરીએ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે। માહિતી મુજબ ઈડર ડીવાયએસપી કચેરી ખાતે અરજદારના નિવેદન લેવામાં આવ્યા હતા। આ દરમિયાન સાક્ષી તરીકે વિપુલભાઈ ડાબી તેમજ સમાજના વડીલો અને યુવાનો પણ હાજર રહ્યા હતા। સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે પોશીના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા યુવાન સાથે ગેરવર્તન અને મારપીટ કરવામાં આવી હતી। આ મામલે ડીવાયએસપી કચેરી દ્વારા કાયદેસરની તપાસ કરી જો કોઈ પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી આવે છે। આ હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને આગામી દિવસોમાં શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। તો દોસ્તો આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર। ધન્યવાદ।